ઝઘડિયા તાલુકામાંથી ભરૂચ જિલ્લાનો ચાંદીપુરા વાયરસનો એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે। 3 વર્ષની બાળકીને ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે વિશેષ વોર્ડમાં દાખલ કરવામાં આવી છે। બાળકીની સ્થિતિ હાલ સ્થિર છે અને તેના સેમ્પલ ચકાસણી માટે ગાંધીનગર લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે। ભરૂચ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર મુનિરા શુક્લાએ લોકોને ગભરાયા વગર સાવચેત રહેવાની અપીલ કરી છે। બાળકોને ખૂબ ઊંચો તાવ, ઉલટી અને ઝાડા, માથાનો અસહ્ય દુખાવાના લક્ષણો દેખાય તો તરત આરોગ્ય કેન્દ્રમાં ખસેડવા જણાવાયું છે। તંત્ર દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે વેન્ટિલેટર સહિતની સુવિધાઓ સાથે ચાંદીપુરા વાયરસ માટે ખાસ વોર્ડ તૈયાર કરાયો છે। જિલ્લા કલેક્ટરે પણ આ વોર્ડની મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન આપ્યું છે। જિલ્લાના તમામ સબ સેન્ટર અને તાલુકા સ્તરે આરોગ્ય ટીમો દ્વારા હાઉસ ટુ હાઉસ સઘન સર્વે કામગીરી ચાલુ છે। શંકાસ્પદ કેસવાળા વિસ્તારમાં મેલિથોનિન પાવડરનું ડસ્ટિંગ તેમજ મચ્છર અને સેન્ડ ફ્લાયના ઉપદ્રવને રોકવા માટે એન્ટી લાર્વા કામગીરી શરૂ કરવામાં આવી છે। લોકોને ક્લોરીનયુક્ત પાણી પીવા માટેનો અનુરોધ કરવામાં આવ્યો છે। નમસ્કાર, હું ડૉક્ટર મુનિરા શુક્લા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત ભરૂચ। ભરૂચ જિલ્લાની તમામ જનતાને અમારે સતર્ક પણ કરવાની છે અને બધાને એક મેસેજ આપવાનો છે કે અત્યારે ચાંદીપુરા વાયરસનું રોગચાળો ચાલી રહ્યો છે। આ રોગચાળાથી ગભરાવાની જરૂર નથી, પણ આપણે સતર્ક રહેવાની જરૂર છે। આ રોગ બાળકોમાં ઝીરોથી લઈ અને 14 વર્ષના બાળકોને થઈ શકે છે, જેના શંકાસ્પદ લક્ષણોમાં હાઈ ગ્રેડ એટલે કે ઊંચો તાવ આવવો, ઉલટી થવી, માથાનો દુખાવો થવો, ઝાડા થવા અને કદાચ જો આપણે ધ્યાન ન રાખીએ તો 48 કલાકમાં ખેંચ આવે અથવા તો બેભાન પણ થઈ શકે છે। તો જ્યારે પણ આવા લક્ષણો જણાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે શહેરી આરોગ્ય કેન્દ્રમાં અમારા મેડિકલ ઓફિસરને તાત્કાલિક એની જાણ કરવાની છે। ભરૂચ જિલ્લા ખાતે આપણે સિવિલ હોસ્પિટલ એટલે કે મેડિકલ કોલેજ KMCRI ખાતે આપણે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો માટેનો વોર્ડ પણ બનાવી દીધો છે અને ત્યાં બાજુ જો આપણને આવા શંકાસ્પદ કેસ માલુમ પડશે તો આપણે ગભરાવાની જરૂર નથી, પણ તકેદારી રાખી અને જો આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરને જાણ કરીશું તો આપણે આ જગ્યા પર આપણે દાખલ થવાનું છે અને ત્યાંથી આપણું સેમ્પલ લઈ અને ગાંધીનગર લેબોરેટરી ખાતે અમે મોકલીશું અને એ માટેની વેન્ટિલેટર સાથેની તમામ તૈયારી આપણી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે। માનનીય કલેક્ટર સાહેબ શ્રીએ પણ આ વોર્ડની મુલાકાત લઈ અને જરૂરી સૂચનો અને માર્ગદર્શન પણ આપેલ છે। અત્યારે આપણા એક શંકાસ્પદ કેસ છે, ગઈકાલે ઝઘડિયાથી આપણે ત્યાં આવ્યું છે, જેને આપણે સિવિલ હોસ્પિટલમાં એડમિટ કર્યું છે। 3 વર્ષની બાળકી છે અને બાળકી અત્યારે સ્ટેબલ છે અને એનું સેમ્પલ છે ગઈકાલે સાંજે જ આપણે ગાંધીનગર લેબોરેટરીમાં મોકલી દીધું છે।